વિછિયામાં ઘનશ્યામ રાજપરા હત્યાનો જે કેસ બન્યો તે કેસ હવે વધારે ને વધારે અસમંજસમાં મૂકતો હોય એવો કેસ લાગી રહ્યો છે, કારણ કે કોળી સમાજના લોકો ઉપર ખોટી રીતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, તે લોકોની સાથે પોલીસ દ્વારા કેવું ગેરવર્તન કરવામાં આવ્યું હતું એને લઈને તો અનેક એવા ખુલાસા સામે આવ્યા હતા। પરંતુ હવે જેટલા લોકોને ખોટી રીતે પકડવામાં આવ્યા છે તે દરેક લોકો પોલીસની સામે ફરિયાદ કરી રહ્યા છે। આ આંકડામાં હવે વધારો થયો છે, કેટલા લોકોએ પોલીસ ફરિયાદ કરી છે અને આને જ લઈને કોળી સમાજના જે અગ્રણી છે તેમનું કયું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા દિવસ અગાઉ આપણે જોયું હતું કે ઘનશ્યામ રાજપરા કેસમાં વધારે ને વધારે લોકો હવે પોલીસની સામે ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ હવે લગભગ 30 જેટલા લોકોએ પોલીસની સામે જ ફરિયાદ કરી છે કે તેમને ખોટી રીતે પકડવામાં આવ્યા છે। સૌથી પહેલાં તો જો લેટરની વાત કરવામાં આવે તો લેટરની અંદર શું લખ્યું છે એટલું જ નહીં, આને લઈને જે કોળી સમાજના અગ્રણી છે મુકેશભાઈ, તેમનો પણ કયો નવો ખુલાસો આવ્યો છે એના વિશે પણ વાત કરીએ। જો લેટરની વાત કરવામાં આવે તો કોળી વિકાસ સંગઠન ગુજરાત છે તેમના દ્વારા સમગ્ર લેટર લખવામાં આવ્યો છે અને ખાસ કરીને આપણે આગળ પણ જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે કે 92 જેટલા લોકોને ખોટી રીતે ગંભીર ગુનામાં ફસાવવામાં આવ્યા હતા, તે લોકોનો કોઈ જ વાંક નહોતો। તેમ છતાં પણ હવે આગળ વાત કરીએ તો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘનશ્યામ રાજપરાની જે હત્યા કેસ છે તેમાં અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી, તે હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી। એટલું જ નહીં, અહીં પહેલા જે લેટરમાં લખવામાં આવી હતી એવી જ વાતો લખવામાં આવી છે અને ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે અત્યારે હાલ સરકારી દવાખાના હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અમારી એક જ માંગ છે કે લોકોના ટોળાને વધારેમાં વધારે ઉશ્કેરવામાં પોલીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા, કારણ કે પોલીસ પાસે પરમિશન નહોતી, તેમ છતાં પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, ત્યાં ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો ને આ દરેક વાત આ લેટરમાં લખવામાં આવી છે અને આને જ લઈને જે કોળી સમાજના જે કોળી વિકાસ સંગઠન ગુજરાત છે તેમના અગ્રણીનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌથી પહેલા તો મુકેશભાઈને સાંભળી લઈએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। વિછિયાના થોરિયાળી ગામના જે હત્યાની ઘટનાને લઈને જે વિછિયા પોલીસ અને પબ્લિક આમને સામને આવીને જે પથ્થરમારાની ઘટના બની એના અનુસંધાને 92 નિર્દોષ લોકોને ખોટી રીતે 17 જેટલી કલમો લગાડી અને 307 જેવા ગંભીર ગુનામાં ફસાવાના કાવતરા સાથે જે કૃત્ય થઈ રહ્યું છે એના અનુસંધાને આ 92 લોકોમાંથી 30 જેટલા લોકોએ વિછિયા પોલીસ ઉપર ફરિયાદ કરી છે અને એના અનુસંધાને અમે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ ભારતના ગૃહપ્રધાનને પત્ર લખ્યો કે ખરેખર આ ઘટનાની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે અને આ ઘટનાની અંદર જે ખરેખર નિર્દોષ છે, જે લોકો વિછિયાની અંદર પોતાના કામ અર્થે આવેલા હોય તે લોકોને ખોટી રીતે આ કેસની અંદર ફસાવવામાં આવ્યા છે। ખરેખર આ લોકો ક્યાંય હતા નહીં, એની ઉપર ગંભીર કલમો લગાડી તેને 30 જેટલા દિવસો જેલ હવાલે કરવામાં આવ્યા અને એને ગુનેગાર ધરાહાર બનાવવામાં આવ્યા છે। તો અમારી એક જ માંગ છે કે આની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે અને આ પોલીસે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યો, ટોળાને ઉશ્કેરવાનું કામ કર્યું તેની પણ તપાસ કરવામાં આવે કે ખરેખર આ લોકોને કોના કહેવાથી ઉશ્કેરવામાં આવ્યું। આ ઘટનાની અંદર 92 લોકોની અંદર 30 જેટલા લોકોના કોઈના માથા ફાટી ગયા, કોઈને ફ્રેક્ચર થઈ ગયા, કોઈના હાથ પગ ભાંગી નાખ્યા, એવી પોલીસે હિટલરશાહી વલણ અપનાવી દબંગગીરી કરી લોકોને ઢોર મારવામાં આવ્યા। જ્યારે એને જજ સાહેબ પાસે લઈ જવામાં આવ્યા ત્યારે પણ ધમકાવવામાં આવ્યો કે કોઈ પણ પ્રકારનું કાંઈ બોલવાનું નથી, નહીં તો તમને ફરીને મારશું। આ પ્રકારની ઘટના બની, પોલીસે ખૂબ જ લોકોને માર્યા, પરંતુ અમે પોલીસ પરિવારની પણ અમે ખ્યાલ છે કે પોલીસ ગુજરાતની અંદર ન હોય તો કોઈ પરિવાર સુખ શાંતિથી ન રહી શકે, પરંતુ પોલીસની અંદર પણ આવા લોકો હોય છે જે દબંગગીરી કરી અને લોકોને ડરાવવાના અને ખોટી રીતે ફસાવાનું જે કાવતરું થયું છે। તો આ ખરેખર આ કેસની અંદર સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરવામાં આવે અને જે નિર્દોષ લોકો છે એને છોડી મૂકવામાં આવે એવી અમારી માંગ સાથે મેં ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન તેમજ ભારતના ગૃહપ્રધાનને પત્ર લખી અમે અરજી કરી છે કે અમને યુદ્ધના ધોરણે આ કેસની અંદરથી રાહત આપવામાં આવે। જય હિન્દ, જય ભારત।
જો વાત કરવામાં આવે સમગ્ર વિષયની તો અત્યાર સુધી આપણે જોયું છે કે પોલીસ દ્વારા ખોટી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેને લઈને પણ આ પત્રમાં વાત કરવામાં આવી છે. ખાસ કરીને લખવામાં આવ્યું છે કે હત્યારા અને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે અને લોકોને પોલીસ અને કાયદા પર ભરોસો બેસે, પરંતુ પોલીસ એકની બે ન થઈ હતી. પ્રથમ મહિલા પોલીસ દ્વારા બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલો હતો, લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા અને કાયદો વ્યવસ્થા કથળે તે માટે વિછિયા પીએસઆઈ સરવૈયા દ્વારા અગાઉ કોઈ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારી પાસે લાઠીચાર્જ કે ટીયર ગેસની પરવાનગી લીધા વગર જ લોકો ઉપર હિટલરશાહી વલણ અપનાવીને લોકોને ઢોર માર મારીને અસંખ્ય લોકોના હાથ, પગ, માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે અને જાનથી મારી નાખવા જેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો તેવી પણ અહીંયા સાફપણે વાત કરવામાં આવી છે. ખાસ કરીને પોલીસ ઉપર સવાલ ઊભા કરવામાં આવ્યા છે કે કોઈ પણ મેજિસ્ટ્રેટ અથવા તો પછી ઉચ્ચ અધિકારી પાસેથી અથવા તો પછી જે પણ પોલીસ વડાના હોદ્દા હોય તે લોકો પાસેથી એક પણ પરમિશન લેવા નથી આવી કે લોકોની ઉપર લાઠીચાર્જ કરવાનું કે કેમ, તેની સાથે જો વધારે ને વધારે આ ઘટના ઉશ્કેરાય તો ટીયર ગેસ છોડવાનું કે કેમ તે વિષયને લઈને પણ કોઈ જ વાત કરવામાં નહોતી આવી. તેમ છતાં પણ પોલીસ દ્વારા આવું કરવામાં આવ્યું હતું ને ખોટી રીતે લોકોને ફસાવવામાં આવ્યા હતા તેવી પણ અહીંયા વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, જો તે બાદની વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે અત્યારે હાલ તે લોકોની એક જ માંગ છે અને પહેલેથી રહી છે કે લોકોના ટોળાને વધારે ઉશ્કેરવા માટે વિછિયા પોલીસે પ્રયાસ કર્યો હતો. કારણ કે જ્યારે પથ્થરમારો થયો હતો ત્યારે આ સમગ્ર ઘટના વધારે ને વધારે એક સાથે વધુ બની હોય એવું લાગ્યું હતું ને અનેક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમાં લોકો અને પોલીસ વચ્ચે પણ બવાલ થઈ હતી, પરંતુ અહીં સાફપણે એવો આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે કે આની પાછળ વિછિયા પોલીસનો હાથ છે અને તે લોકો દ્વારા આવું કરવામાં આવ્યું છે તેવી વાત કરવામાં આવી છે. જો તે બાદની વાત કરવામાં આવે તો લખ્યું છે કે 92 લોકો ઉપર ખોટી રીતે 17 જેટલી કલમ ઉમેરીને ફરિયાદ કરેલી, પરંતુ જેમાં ખરેખર વિછિયાની અંદર ખરીદી મજૂર કે અન્ય કોઈ પણ કારણસર આવેલા લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ તમામ બાબત ઉપર અભ્યાસ કરી ખરેખર જે લોકો નિર્દોષ છે તેના ઉપરથી ખોટી રીતે કરવામાં આવેલ ફરિયાદ હટાવવામાં આવે અને વિછિયા પોલીસને કોના કહેવાથી લાઠીચાર્જ, ટીયર ગેસની મંજૂરી આપી તેની તપાસ કરવામાં આવે અને રસ્તામાં જ્યાં પણ હીરા કારખાના છે તે તમામ કારીગર ટુ વ્હીલર હોય કે ગાડી પોલીસને ભાંગતોડ કરી હતી, કોના કહેવાથી કરવામાં આવી હતી તેનું વળતર ચૂકવવામાં આવે ને તમામ ગેરકાયદેસર રીતે લાઠીચાર્જ, ટીયર ગેસ છોડનાર તમામ લોકો ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે ને 92 નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે એવી અમારી માંગ છે. તેની સાથે જ અનેક લોકોને આ જે નકલ છે તે રવાના કરવામાં આવી છે. તેમાં રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, રાજ્યપાલ હોય, મુખ્યમંત્રી, દરેક લોકોને આ નકલ પણ રવાના કરવામાં આવી છે. એટલે અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે પોલીસ દ્વારા આજે વર્તન કરવામાં આવ્યું હતું તે લોકોની સાથે તેને લઈને પણ અત્યારે હાલ કોળી સમાજના લોકો મેદાન આવ્યા છે અને લગભગ 30 જેટલા લોકો દ્વારા તો ફરિયાદ કરી દેવામાં આવી છે કે અમારા ઉપર ખોટી રીતે આવું કરવામાં આવ્યું છે, અમારા લોકોનો વાંક નહોતો. તેમ છતાં પણ એટલે જેટલા પણ 30 જેટલા લોકો છે તે લોકોએ પોલીસની ઉપર ફરિયાદ કરી છે. જે પ્રમાણે આપણે મુકેશ રાજપરાનો પણ ખુલાસો સાંભળ્યો, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે પોલીસ દ્વારા ખોટી રીતે તે લોકોને પકડવામાં આવ્યા છે. 92 જેટલા નિર્દોષ લોકો ઉપર 17 જેટલા ગુના લગાવવામાં આવ્યા છે. કોઈ પણ કારણોસર તે લોકો ત્યાં હોવા ન છતાં પણ તે લોકોને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું છે તેવું પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.